बोले कृष्ण कन्हैया लाल की जय। कलशस्य मुखे विष्णुकण्ठे रुद्रसमाश्रितः मूले तस्य स्थितो ब्रह्मा मध्ये मातृकोण सुगङ्गे च यमुने च सरस्वती गोदावरी कावेरी सिन्धु च जलस्मिन् नक्षत्रपुष्पाणि च समर्पयामि पंचवल्लभानि पंचरबिलिङ्गुलानि समर्पयामि। આજના શબ્દને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ। એક વખત બે શેઠ હતા, એમને પોતે બહાર ગામ જવું હતું, એટલે બંને શેઠ એ પોતે બહાર ગામ જવા માટે નીકળ્યા હતા। જતા જતા રસ્તાની અંદર એક નદી આવી। આ નદી પાર કરવા માટે એક હોડીમાં બેસવાનું હતું, એટલે એક છોકરો એ હોડી ચલાવતો હતો। એને પૂછ્યું આ શેઠે કે તું અમને સામે કિનારે લઈ જઈશ? તો એ છોકરો બોલ્યો કે હા, હું સામે કિનારે આપને હું લઈ જઈશ। એટલે જે પેલા શેઠ હતા બંને શેઠ એ હોડીની અંદર બેસે છે, અને એ હોડીમાં બેઠા પછી હોડી થોડીક આગળ જાય એટલે જે પેલા શેઠ હતા એમણે પેલા છોકરાને વાત કરી, કારણ કે શેઠને હાથે કોડા પર ઘડિયાળ બાંધેલી હતી। એટલે શેઠે પેલા બાળકને કહ્યું કે તે આવી ઘડિયાળ જોઈ છે? ત્યારે પેલો બાળક કહે છે કે હા, મેં ઘડિયાળ જોઈ ખરી। શેઠને કહે છે પરંતુ એની અંદર મને જોતા આવડતું નથી, બોલે એમ? તો કે હા। એટલે આ શેઠે પેલા બાળકને ફરીથી પૂછ્યું કે ભાઈ તું સમય કેવી રીતે નક્કી કરે છે? ત્યારે એ બાળકે કહ્યું કે હું તો સૂર્ય ઊંઘે એના આધારે અમે નક્કી કરી લઈએ કે સવાર થઈ, બપોર થયો, બપોરના 2 વાગ્યા છે, સાંજ પડી, આવું અમે સૂર્ય જોઈને નક્કી કરીએ, પરંતુ ઘડિયાળની અંદર જોતે આવડતું નથી। એટલે આ શેઠે કહ્યું કે તારી અડધી જિંદગી એ પાણીમાં ગઈ। થોડા આગળ ગયા અને પછી શેઠને ફોન આવ્યો, એટલે એમના ધર્મપત્ની જોડે શેઠે વાત કરી। વાત પૂરી થઈ એટલે પછી શેઠે આ બાળકને કહ્યું કે ભાઈ તે આ મોબાઈલ આવો જોયો છે? ત્યારે પેલો બાળક કહે છે કે મેં મોબાઈલ જોયો નથી, શું હોય એવું? તમે કોને વાત કરી? બાળકને નવાઈ લાગી, એટલે બાળક આ શેઠને એ પૂછવા લાગ્યો કે મોબાઈલમાં શું હોય, શું કામ લાગે, કેવી રીતે વાત થાય? પેલા બાળકને નવાઈ લાગી, કારણ કે એણે જોયો જ નહોતું એટલે। ત્યાર પછી આ શેઠ પેલા બાળકને કહે છે કે તારે મોબાઈલ તે જોયો નથી, વાપર્યો નથી, એટલે તારી પોણી જિંદગી જે છે એ પોણીમાં ગઈ, બોલે એમ? તો કે હા। આ હોડી આમ વાતચીત કરતા હતા અને થોડી આગળ ગઈ અને એક મોટો પથ્થર હતો તો ભટકાણી, એટલે હોડીની અંદર ધીમે 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 પાણી ભરાયું। હવે પાણી ભરાયું એટલે પેલો જે છોકરો હતો એ પેલા શેઠને કહે છે કે શેઠ તમને તરતા આવડે છે? તો શેઠ કે ના, મને તરતા આવડતું નથી। તો કે મારી હવે 5 જિંદગી બાકી રહેલી ને, એ 5 જિંદગીની અંદર મને તરતા આવડે છે તો હું તરીને બહાર નીકળી જઈશ, પરંતુ તમારી જિંદગી તો પૂરી પાણીમાં જશે। એટલે શેઠ ગભરાઈ ગયા અને એ ડૂબવા લાગ્યા અને ડૂબી પણ ગયા। માટે આ મૂર્ખ દ્રષ્ટાંત દ્વારા સિદ્ધાંત છે કે આપણે આપણી જિંદગી એ પાણીમાં તો નથી ગઈ ને, આપણી આખી જિંદગી પાણીમાં ના જાય એના માટે આપણે આપણા જીવનની અંદર જે કરવા માટે ખરેખર આવ્યા છીએ એ આપણે કરી લેવું જોઈએ, અને એ છે સત્સંગ, ભક્તિ, દયાભાવ, કરુણા
આ બધા જે સદગુણો છે એ સદગુણો મેળવી અને આપણે સત્વગુણની અંદર રાચી અને આપણે આપણું જીવન એ જીવવું જોઈએ કે જેથી આપણને આખી જિંદગી એ પાણીમાં ગઈ એવું લાગે નહીં. માટે આપણે આપણા જીવનની અંદર જેમ પેલી હોડીની એક છિદ્ર પડ્યું અને એની અંદર પાણી ભરાયું તો એ હોડી ડૂબવા લાગી. બસ તેવી જ રીતે આપણું આ શરીર પણ એક હોડી જેવું છે, એની અંદર 9 છિદ્રો છે. આ એક જ છિદ્રે એ હોડી ડૂબવા લાગી. એમ આપણા શરીરની અંદર 9 છિદ્રો છે. પડ્યા પડ્યા છિદ્રો 9 કનૈયા, તારો છે આધાર. આપણા શરીરની અંદર 9 છિદ્રો છે, પરંતુ એનો આધાર ભગવાન છે કે આપણે આપણા જીવનની અંદર આપણી આખી જિંદગી પાણીમાં ના જાય તે માટે આપણે આપણા જીવનની અંદર ભગવાનની ભક્તિ, સત્સંગ એ કરી લેવો. એ જ આજના શબ્દને પ્રાર્થના બોલીએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય.